હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. તો આપણે વાગી ગયા છે 7:15 અને આપણે નાહી ધોઈ લીધું હતું, કપડાં કામકાજ પતાવી દીધું હતું અને પછી આપણે ચાલવા નહોતા ગયા એટલે ઘરે ને ઘરે બધી થોડી ઘણી ઊભા બધી એક્સરસાઇઝ કરી લીધી, પછી થોડી ઘણી સૂતાની કરી લીધી. પછી આજ તો સૂર્ય નમસ્કાર કરી નાખ્યા છે. સૂર્ય નમસ્કાર કરી નાખ્યા 10 વખત કર્યા, 2 વખત ન થયા, 12 વખત કરવા હતા, 10 વખત ફાઇનલી આપણાથી થઈ ગયા સૂર્ય નમસ્કાર. તો સૂર્ય નમસ્કાર કર્યા અને મેં કીધું હવે આપણે નાસ્તાની તૈયારીઓ કરવી. આજે અતુલને થોડુંક આમ તેમ હતું એટલે કે ચાલવા જવું નથી. મેં તો કાંઈ નહીં, આપણે ચાલવા ન જવું, રજા નથી પાડવી. હવે ઘરે ઘરે થોડી ઘણી કસરતોને એવું કરી લઈએ. તો કરી લીધી અને જ્યુસ એને નથી પીવું, તો મેં જો નથી બનાવવું આપણે જ્યુસ, કંઈક નાસ્તો બનાવીને ફટાફટ આપણે પહેલાં ખાઈ લઈએ અને ડિટોક્સ વોટર જે આપણે રોજનું બનાવીએ છીએ તે પણ બનાવી લઈએ. આ બાજુ જો મારું પોટલું પણ બનવા માંડ્યું છે અને આ બાજુ મમ્મી જો ભગવાનને શાંતિ ધોવે છે. મમ્મી શાંતિ ધોવો છો? હા, એ દિવ્ય જ્યોત લખેલું છે, બે આવું ચંદન આવે એનાથી કાળા ન પડે એમ ને ભગવાનને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ, બધાને જય જય કરી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને જો કાનાને તો મમ્મીએ રેડી કરીને બેસાડી દીધા છે. હવે આરતીની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. પછી મમ્મી હવે જો ભોળાનાથને બધાને સ્નાન કરાવી દે પછી આરતી કરશે. આ બાજુ જો મારો નાસ્તો બનીને થઈ ગયો છે રેડી. ગરમા ગરમ મસ્ત પાલક, ફુદીના, ધાણા, પછી દૂધી, ગાજર બધું નાખીને મિક્સ પરાઠું અને સાથે લીધું છે દહીં. તો ચાલો બધા નાસ્તો કરવા. તો નાસ્તો કરી લીધો છે અને બપોરની થોડી ઘણી તૈયારીઓ પણ થવા માંડી છે. અને બપોરની તૈયારીમાં આપણે બંને નાખ્યું છે ચોળી બટેકાનું શાક. આ બાજુ દૂધ ગરમ પણ થવા માંડ્યું છે અને હજી ત્રણેય સૂતા છે. જાગ્યા પછી આપણે એની ચા, રોટલી અને ત્યાં સુધીમાં તો શાક આપણું મસ્ત બની જશે. તો શાક બની નથી રહ્યું ત્યાં કોક જાગી ગયું છે. કોણ જાગી ગયું છે? જો જો શાકના ખાખા ખોળા કરે. હે બચ્ચા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग तो बोल. ए सुबह सुबह क्या कर रही है ऐसा मुंह? जवाब तो दे. अपन एम के 1 ग्लास पानी दे दो. बोल तो बोल. क्यों शमीजा सो हैं? 1 ग्लास पानी दे दो. भाई सुबह सुबह क्या बोलते हैं उठ के? इतनी शक्ति हमें दे, नहीं बोलते हैं या वो बोलते हैं ऐसा करके? क्या बोलते हैं? હિને કરાગ્રે વસતે લક્ષ્મી. કેમ કરવાનું એ કરતા આપણા સબસ્ક્રાઈબરોને ખબર નથી કેમ કરાગ્રે વસતે કરવાનું. આજુને ખબર જો હમણાં કહે છે કેમ કરવાનું. આજુ કેમ કરવાનું મને નથી ખબર. ઉઠી નામ કરાગ્રે વસતે રોજ કરી જ લે અને પાછી કે મને નથી ખબર. અને આ બાજુ જો આપણે ચા બનવા માટે મૂકી દીધી હોય, ચા, દૂધ, રોટલી અને શાક. આદુ અને પપ્પા અને હીરું ત્રણેય હમણાં સાથે બેસીને નાસ્તો કરી લેશે. તો જો ત્રણેય નાસ્તો કરવા માટે બેસી ગયા હોય, હીરું, આદુ અને અતુલ. અતુલ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. અને એણે જો સવારમાં અથાણું અને આદુ હાટું શાક લીધું છે એની ડીશમાં, પણ આદુ રીસાયેલી છે. હું કામ રીસાણી છે ને એ કંઈ ખબર નથી. અને આ બાજુ બને છે મસ્ત ગરમા ગરમ રોટલી. થઈ ગયા છે 10 અને શોરૂમે જવા માટે રેડી થઈ ગયા છીએ. અને આ બાજુ જો ટીમ રેડી થઈ ગઈ છે. ક્યાં જાય છે એ ટીમ? હે, આ ટીમ ક્યાં જાય છે? રમવા. તમે કઈ બાજુ જાઓ છો? હું તો લમવા જાઉં. હવે તો જોયું બોલે હમણાં કે હમણાં હું કે ખબર છે આ કોની દીકરી હશે? કે આ કોની દીકરી હશે? મેં દી એને પપ્પાની. એ કે અતુલભાઈની દીકરી છે. મેં કીધું આ કોની દીકરી છે? એ કે એ તો મમ્માની છે. આ કોનો દીકરો છે? આ બાનો. પછી આ તું તારી બેનપણી ભાઈ રમવા આવી ગયું છે. હવે રમવા જવા રેડી થઈ ગયા છે બધા જો તૈયાર થઈને. તો ચાલો બધા રમવા જાઓ અને અમે જઈએ બધાય શોરૂમે. તો વાગી ગયો છે 1:30 અને આપણે ઘરે જમવા માટે આવી ગયા છીએ. અને હીરું જમી લીધું કે બાકી હજી અધૂરું ચાલે છે? એક જ બટકું. વાહ, આજે મજા પડી ગઈ ને? નીચે રમવા ગયું તું કે નહીં પછી ફ્રેન્ડ હારે?
ગયા તા હા પછી ટીચર એમાં સાયકલ લગાવી બધું કર્યું અને આજે આધુની પાછી જગ્યા ચેન્જ થઈ ગઈ છે અને પાછી વહી આવી છે અહીંયા પ્લેટફોર્મ ઉપર જમવા માટે. આજે શું ખાય છો બેટા? નથી કહું કેમ એવી આંખું કરે છો હે? એવી કેમ આંખું કરે છે? અને દીકો જો ટોપલીએ રમવા માંડ્યો છે. મમ્મી સુગંધ મસ્ત આવે છે. શું બનાવ્યું છે? ખીચડી. વઘારેલી ખીચડી. વાહ ભાઈ જામો પડી જવાનો છે આપણે ખીચડી ખાવાનો. અને સાંજે છે ને આપણે જવાનું છે બાજુમાં જમવા અને ત્યાં પાઉંભાજી પુલાવ ને બધો પ્રોગ્રામ છે અને છોકરીઓને જમવાનું કર્યું છે. ચૈત્ર મહિનો છે. મને તો ચૈત્ર મહિનો પૂરો થવાનો એવો મમ્મી હવે આમાં છે. એટલે પૂરો થઈ ગયો કે પૂરો થઈ ગયો આજ. આ છેલ્લો દિવસ? ઓકે આજે ભાઈ છેલ્લો દિવસ છે. હું બેન રીસાઈ ગયા છે. મોઢું કરે છે આમ તેમ. હવે એવી કેવી આંખો કરશો? કેટલો હજી એક વખત ક્યાં જાઉં જમવા? હાલો ભાઈ જમવા માટે બેસી જઈએ હવે. ક્યાં બેટા? હે લાકડા શું કાકસી આવું કોને ખબર? મમ્મી નથી કેવું ને કઈ હું છે મમ્મી કંઈક છુપાયું છે નીરું ભાળી ગઈ છે એટલે કે હું છે કઈ તો આધુ બેન છે ને વ્યા ગયા છે દાદા પાસે અને અંદરથી અવાજ આવશે દાદુ દાદુ એમ. અહીંથી રિહાઈ જાય ને એટલે દાદાના દીકરા થઈ જાય અને ત્યાંથી રિહાઈ ના બાના દીકરા થઈ જાય. અને જમવાનું આપણે જો રેડી થઈ ગયું છે. લીધું છે સાથે પાપડ, ગાલી ખીચડી અને છાશ. તો જમીને થઈ ગયા છીએ ફ્રી અને આદુ આપણે યારે કીતા તો આ મેડી છે. હું ના તો મચ્છર કવડી ગયું છે એનો ઈલાજ થોડો હીરું અમારે પાસે હોય. હું કામ ગીટા થઈ જાશો? મારી હાડી કે કેટા ટાળી ભેગું? હું ટાળી ભેગું કેટા કેટા જવા દે ચાલ. હા ઓલી રેઝીના કેમ બોલે? એક પાણી કા ગ્લાસ કેમ બોલે? એમ બોલે. હવે આધા બેન નું મૂળ પાછું ફરી ગયું હોય. દાદા વૈયા ગયા છે શોરૂમે અને દાદા પાસે આદુ આઈસ્ક્રીમ મંગાવી લીધું છે આજે. કેટલી ડબ્બી આઈસ્ક્રીમ મંગાવ્યું દાદા પાસે? હે કાંઈ નથી લેવું કે જાને કેટલું મંગાવ્યું દાદા પાસે આઈસ્ક્રીમ? તો કાંઈ નહીં દાદા આઈસ્ક્રીમ લા ને એક ડબ્બી મને આપજે. હો મારો દીકરો ઓલે માલો દીકલો દાદા લાવે એમાંથી એક તો અપાય ને. નહીં આપો જેમ્સ નો જ ખવાય કોઈ દિવસ. આપણે ક્યાં ખાઈએ છીએ ચોકલેટ ને હા ઓછું કરી નાખ્યું છે ચોકલેટ ને હજી જો ભૂલે ચૂકે ખાધી. આદુ કેટલી પેપ્સી ખાધી? કેમ ક્યારે? હે દાંત કાઢે એમ? કોના દાંત કાઢી નાખીશ? મારા હાલ કાઢ નાખ. આ નીકળશે ને તારા કાઢ તો નીકળશે. નીકળ્યા નો નીકળ્યા એ આપણીથી નો નીકળે બધી કા ભગવાનને જ્યારે આપણા દાંત કાઢવા હોય ને ત્યારે જ નીકળે. એ પેલા નો નીકળે. કાઢ તો નીકળે. હજી નથી નીકળ્યો. એ તો દાઢ હતી હડી ગઈ ને એટલે નીકળી ગઈ. તો ચાલો ભાઈ બે બહેનોને આપણે સુડાઈ દઈએ અને આપણે પણ થોડીક વાર માટે આરામ કરી લઈએ. હમણાંથી છે ને આપણે આરામ કરવાનું ચાલુ કર્યું છે કેમ કે તબિયત વચ્ચે ખરાબ થઈ ગઈ હતી ને એટલે હું બેટા તો થોડીક વાર માટે સુઈ જાય અને પછી આપણે પાઉંભાજીનો જે પ્રોગ્રામ છે ત્યાં જવાનું છે અને બનાવશું અને તમને ફૂલ રેસીપી પણ તમને આપી દઈશું. તો જાગી ગયા છીએ અને જો બાજુમાં વહી આવ્યા છીએ આપણે થોડી ઘણી હેલ્પ કરાવવા માટે. જો બધું શાક અસ્મિતામાં મસ્ત લઈ આવી તોય સરસ કરી નાખ્યું છે. સાફ સફાઈ કરીને આમ જો ફુલાવર ને બધું સાફ કરીને રાખ્યું છે એટલે ફટાફટ કામ થાય. એમને એમ છે રીંગણા છે, કેપ્સિકમ છે, કોબી, ફ્લાવર, ગાજર, દૂધી અને આજે છે ભાજીનો પ્રોગ્રામ. તેમાં બધું વેજીટેબલ આપણે નાખવાનું જ હોય. આ રીંગણા દેશના છે વાડીના રીંગણા છે એટલે એવું લાગે છે. મસ્ત તાજા તાજા રીંગણા છે. તો ચાલો ભાઈ બધાથી પહેલાં આપણે છે ને બધાનું કટિંગ કરીને બાફવા માટે ભાજી બનવા માટે મૂકી દઈએ. તો જો પુલાવ બનીને પણ રેડી થઈ ગયા છે. મસ્ત એકદમ છૂટા છૂટા પુલાવ બની નાખ્યા છે આપણે જેમ ઘરે બનાવી રીતે જ તે ઘીમાં વઘાર કરી છેલ્લા જો થોડાક ધાણા નાખીને મિક્સ કરવાના રહેશે. બસ જો મસ્ત કેસરી સફેદ ને લીલો મસ્ત કલર આવ્યો છે. અને હીરુ તારે ખાવા છે ભાત? હીરા
હીરાબેન એમ છે સાંભળશે એની ફોનમાં ઘરી ગયા લાગે છે. અને આ બાજુ જો કુકરમાં બફાઈ ગયું છે અને ટમેટા પણ મસ્ત કટિંગ થઈ ગયા છે. હવે કાંદા રાશે બાકી હવે પછી આપણે રહ્યું છે ભાજીનો વઘાર કરવાનો. પુલાવ બનીને પણ રેડી થઈ ગયા છે અને હવે પાઉંભાજીની તૈયારી ભાજી બનાવવાની તૈયારીઓ થઈ ગઈ છે. તેના માટે જો ટમેટા, કાંદા, લસણ, આદુ આખું મસાલિયું આ બાજુ જો તેલ એ મુકાઈ ગયું છે. અને આપણા સબસ્ક્રાઈબર એમ પૂછે છે કે તમે મસાલા જે લાવો છો અમારે અહીં મળતા નથી, પણ અમે ઇઝીલી અહીંયા અમારા બધી છે ને સુરતમાં તો બધી બેકરીમાં મળી જાય છે. હવે તમારે કયા સિટીમાં છો અને કઈ રીતે નથી મળતા એ તો કાંઈ આઈડિયા નથી, પણ અમારી ત્યાં તો બધા જ મસાલા બેકરીમાં જ મળી રહી છે. અને આ બાજુ બધું વેજીટેબલ પણ મસ્ત બફાઈ ગયું. હવે આની અંદર આપણે છે ને બ્લેન્ડર રાખી નાખવાનું છે અને આનો વઘાર કરવાનો છે ભાજીનો. બાજુ જો ભાજીનો મસ્ત વઘાર થઈ ગયો છે. આદુ લસણનો સુગંધ કેવી આવે છે ખુશી? ખાવા મળે એવી સુગંધ આવે, મસ્ત સુગંધ આવે. જો આ બાજુ ભાજી બનીને પણ મસ્ત રેડી થઈ ગઈ છે. અને હવે આદુ અને હીરું બધા નીચે ગયા છે થોડીક વાર, તો આપણે જઈએ અને થોડું ઘણું બીજું કામકાજ છે એ પતાવીએ અને પાછા આવીએ. અસ્મિતા માસી કેવી લાગી? કઈ ઘટે છે તો નાખવી? ઘટે છે લીંબુ બીંબુ કઈ? ખુશી ના પાડે છે લગભગ તો નહીં ઘટતો હજી. તેલ જો બધું ધીમે ધીમે ઉપર આવે છે. ઉપર આવી જાય ને પછી આપણે ગેસ કરી દેવાનો છે બંધ. અને ત્યાં તો મને એમ છે ગોવણિયું જમવા માટે આવી જ જાય. 7 વાગવા આવ્યા છે કેમ કે 6:30 તો થઈ ગયા. અહીંયા સોસાયટીમાં નિયમ છે 7 વાગે ને એટલે છોકરીઓ પોગી જ જાય. પણ હવે થોડું ઘણી વાર રહી છે પછી આપણે બધી ગોવણીઓને પણ જમવા માટે બોલાવી લઈએ. ઘરે પહોંચી ગયા ને હીરો શું કહેશ ખબર છે? એ કે કેટલા એ કે બબીતા કેટલા સમયથી તારા હાથની કે ભેળ નથી ખાધી. પણ એમ નથી કહેતી કે મમ્મી મને ભૂખ લાગી છે એમ, અને એમ કહે છે કેટલા સમયથી ભેળ નથી ખાધી એમ. હાલો તો ભાઈ છે ને હીરું ને ભેળ ખાવી છે મારા હાથની તો ભેળ બનાવી દઈએ. આપણે પણ કાંઈક થોડું ઘણું ફ્રૂટ્સ હોય કે કાંઈ નટ્સ કે એવું કાંઈક થોડું ઘણું ખાઈ લઈએ. અને બાકી તો જો 6:30 થયા છે આપણે કહેતા હતા એમ, તો થોડું ઘણું એડિટિંગનું ને એવું કામકાજ છે પતાવીએ અને પછી પાછા આપણે થોડીક અહીંયા બાજુમાં હેલ્પ કરવા માટે પણ જશું. તો હીરુની જીદ પૂરી કરીએ ને આપણે ભેળ બનાવી નાખી છે. હીરુ કહેતી હતી મારા હાથની, કેમ કે હું છે ને હાથેથી બધું મિક્સ કરું એટલે ટેસ્ટ આવે બહુ મસ્ત. કેમ હીરુ? હવે જોઈને દીદી હાટું એ ભરે છે ડબ્બામાં. મેં આધુને નીચે દઈ આવી અને તું અહીંયા ઉપર ઘરે બેઠી બેઠી ખાઈ લે. તું છે ને નીચેથી રમીને વહી આવી અને ગોવણિયું જમી આવી હતા. અને આ તો હું જમી ઓરો મારા છોકરાને પગ દુખે છે, બહુ પગ દુખે છે. દીખા લાવ દાબે મમ્મા લાવ મારું વાઈડ લેગ પેન્ટ. આ મારું વાઈડ લેગ પેન્ટ મારું ઢીટરો. લા દાબુ તો છું બેટા. હું ખાધું બે તો હું બંધ કરું આ કેમેરો બંધ કરી કે મને બહુ પગ દુખે છે. આદુભાઈ પાવ એકાદું, ભાજી એકાદી, પાપડ ખાધો અને છાશ પીધી. અને જો નાનો નાનો ચાંદલો કરી આવી છે. વાહ એ ડૂટી જગાય કે ડુગી ડુગી ડામ ડામ ડુગી ડુગી ડામ. તો જો જમવા માટે બેસી ગયા છે ને આપણે લઈ લીધા છે પુલાવ, સાથે છે સલાડ અને છે ભાજી થોડીક, પાપડ અને છાશ. અને આધુ મારી ડીશમાં જમવા બેસી ગઈ હોય. શું ખાવું છે તારે? એ કે આની અંદર ચિપ્સ છે ને બધી મારે ખાઈ જવાની છે વીણી વીણીને. તો મેં ખાઈ જતો વીણી વીણીને. અને આ બાજુ બધા જમવા માટે બેસી ગયા છે. જમીને વહી આવ્યા છીએ ઘરે અને પપ્પાએ આવી ગયા છે. પપ્પાએ જમીએ લીધું છે. જો કે પપ્પાએ જમીએ લીધું. અને આ બાજુ હીરુ મેડમ શું કરે છે? સાડી પહેરી છે. બેન તો બ્લાઉઝ તો ફૂલ મેચિંગ આવી ગયું છે સાડી હારે. અને આ બાજુ જો સાફ સફાઈનું કામકાજ કરે છે. આજે ઘરના મોટા બેન સાફ સફાઈ કરે છે. આદુ બધા રમકડા ટેલીમાં ભર્યા સાફ સફાઈ કરે છે. અને આ બાજુ મમ્મીએ છે ને પપ્પા જમી રહ્યા એટલે વાસણ લૂસીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને આપણે જેમ વાત કરતા કે મમ્મી હામે કંઈક હંતાડ્યું છે, તો મમ્મીએ છે ને અહીંયા હરિયા હંતાડ્યા છે. ઓલા કેન્ડીના જે આવે ને હરિયા મમ્મીએ હંતાડ્યા છે. આપણે એક બોક્સ લેવા હતા ને એમાંથી થોડાક લઈને. અને મમ્મીએ શું બનાવવાનું છે? શેની? દૂધ અને બીજો કઈ ફ્લેવર? દૂધ ને કાજુ બદામ કઈ ફ્લેવર એડ કરવાનો? મેંગો બેંગો કે કઈ માવા મલાઈ વાળો? ઓકે. અને આ બે બેનું બાજી પડી છે. આજુ હીરો આપી દે બેટા એને પોતું મારવા. તો કાલે બનાવશું આપણે. તો કાલે સાંજે બનાવી તો પરમ દિવસે ખવાય ને. કાલે સાંજે ભાઈ આપણે રેસીપી આપી દઈશું. પરમદી સાંજે ક્યાં જવાનું? હા અરે ભાઈ અમે રવિવારે જવાનું છે શ્રીમતમાં, એટલે કાલે છે ને આપણે બનાવશું.
અને એવું લાગશે તો આપણે રોંઢે ખાઈ જશું કે પછી ક્યારેક ખાઈ જશું અડેવારે પણ કાલે ચોક્કસથી આપણે બનાવશું ઓ તો જો રમતે ચડી ગયું છે હવે બે બેનું પોતા મારતા મારતા છે ને રમત ઘૂસી ગઈ છે બે બેનું ને હીરું બસ હવે પડી જાય આદુ ને બહુ દાંત આવી ગયા છે એ બેનુની મસ્તી તો જો ચાલુ જ રહે અને હવે આદુને જવું છે નીચે રમવા દાદા હારે તો આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો હે રીટાબેન બારોટ અને નીતાબેન આજે આદુને યાદ આવી ગયું હાથે હાથે મેં કીધું નથી બોલવાનું તો એને દેખો હા તો તમને થેન્ક યુ કે આવો ને આવો સપોર્ટ કરતા રહેજો રોજ અમારા વિડીયોમાં કોમેન્ટ કરતા રહેજો અને આવતીકાલે નવી સવાર સાથે નવી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય.